નમસ્કાર ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો, કેમ કે આની અંદર લાઈવ ડિબેટ બતાવવામાં આવી છે, જેની અંદર કોંગ્રેસ, ભાજપ વગેરે નેતા અંદર આવ્યા છે, લાઈવ ડિબેટ કરી રહ્યા છે, એકબીજા વિશે ચર્ચા કરી રહ્યા છે. સાંભળો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે શું તમારે કહેવું છે. ખેડૂતોનું ખરેખર દેણું માફ થવું જોઈએ, આના વિશે ચર્ચા ચાલી રહી છે. શું સરકાર દેણું માફ કરશે? જે પ્રમાણે વરસાદ થયો, બન્યા રહેજો. કમોસમી માવઠાના કારણે જે નુકસાન થયું, તો બધાના મગજમાં એમ હતું કે આ માવઠામાં સરકાર કેવી રીતે સાથે ઊભી રહેશે, અને સાથે ઊભી રહેવા માટે પણ જેની જોડે ચર્ચા થઈ હશે એ બધાય કોઈ પણ વ્યક્તિ, પ્રેસ મીડિયાથી માંડીને દરેક વ્યક્તિ તમારી સાથે ચર્ચા કરી હશે તો બધાએ એમ જ કીધું હશે કે 5,000 કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે. પણ જેમ ડબલ એન્જિન સરકાર છે, માન્ય આપણા વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ, જેમ આપણે કહીએ છીએ કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય, એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે 10,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શક્યા છીએ. અને આ મુશ્કેલી એવી નથી કે ભાઈ આપણે તમને બધું જ આપી દીધું છે, ખેડૂતને એવા ભાવ સાથે નથી, પણ ટેકો થઈ જાય. આપણે નથી કહેતા કોઈ ખાલી હિંમતથી એમ આપણને કહે ને કે અમે તમારી સાથે છે, તોય મુશ્કેલીમાં આપણે ઘણું બધું એ મુશ્કેલીમાંથી બહાર નીકળીને આગળ વધી જતા હોઈએ છીએ. તો આ પણ એક તમને મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે, એ ભાવ સાથે આ પેકેજ આપ્યું છે. અને હમણાં જીતુભાઈ ક્લિયર કરી દેશે કે કદાચ કાલથી જ ફોર્મ ભરાવાના સારું થાય એ પ્રમાણેની જાહેરાત હમણાં જીતુભાઈ કરી દેશે. એટલે બંને પેકેજ અને બંને પેકેજની શરૂઆત કે તમને તમારા ખાતામાં જેટલા બને એટલા સરકાર ઝડપથી પૈસા આપે એના માટેનો પ્રયત્ન છે. જેમ મગફળીની પણ આપણે ખરીદીની વાત થાય તો ખરીદીમાં પણ એક ક્રાઇટેરિયા છે કે 25% જેટલી ખરીદી, જેટલો પાક હોય એની 25% MSPથી ખરીદી થતી હોય. પણ 25%થી આ વખતે આપણા ત્યાં પાક પણ વધારે હતો, એટલે આપણે માનીય વડાપ્રધાનશ્રીને રજૂઆત કરી હતી, કાગળ લખ્યો હતો કે ભાઈ અમને થોડી વધારે ખરીદી કરવાની છૂટ આપજો. તો આપણે એ જે છૂટ આપી છે એમાં પણ આપણને ડબલ એન્જિન સરકાર તરીકે ફાયદો થયો, અને આજે આપણે 125 મણ લેખે દરેક ખેડૂતની મગફળી પણ ખરીદી શકીએ એટલો મોટો જથ્થો આપણને સેન્કશન થયો છે. અને એનો પણ ફાયદો ખેડૂતોને થાય એના માટે સરકાર કટિબદ્ધ છે. થશે એ પણ ક્લિયર કરવામાં આવ્યું. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે, સાથે જ ખેડૂત નેતા રતનસિંહ ડોડિયા પણ જોડાયા છે. ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પક્ષ મૂકવા માટે એ પણ પ્રવક્તા આવવાના છે, પરંતુ હાલ કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ જોડાયા છે, સાથે જ રતનસિંહ ડોડિયા. હિરેનભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવું છું, સીએમની જાહેરાતને કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો આપના તમામ દર્શકોને મારા નમસ્કાર. હું એક કોંગ્રેસ પાર્ટી હારે જોડાયેલો છું એ વાત તો છે જ, પરંતુ એક ખેડૂતનો દીકરો પણ છું. સીએમ સાહેબે જે જાહેરાત કરી છે કે 5,000 કરોડ રૂપિયાથી વધારે કોઈ ઈચ્છતું નહોતું, એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. એ તો તમારા મને તમે વાત કરી અને ઉપજાવો અને તમારી સરકારની પીઠ થપથપાવવા માટેની આ વાતો છે. જયારે આ શો શરૂ થયો ત્યારે કિશનભાઈએ એક વાત કરી છે કે ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવો એ અમારી જવાબદારી આવે છે. એ જવાબદારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સોમનાથથી લઈ અને દ્વારકા સુધી સમગ્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં કિસાન યાત્રા કાઢી અને ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોને ન્યાય મળે, એમને હક મળે, એનું સંપૂર્ણ દેવું માફ થાય એના માટેની લડાઈ કોંગ્રેસે લડી છે. વાત રહી કે ગેરમાર્ગે દોરવાની, તો મારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને મુખ્યમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે. હું માનું ત્યાં સુધી મુખ્યમંત્રી સાહેબે વ્યક્તિગત ક્યારેય ખેતી નહીં કરી હોય, એટલા માટે મારી વિનંતી છે કે તમે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે એમના ખેડૂતોની પરિસ્થિતિ તમે જોઈ આવો. એ પરિસ્થિતિને કોઈ પાર્ટી કે કોઈ આગેવાનો ગેરમાર્ગે દોરી રહ્યા છે કે એનો પોતાનો અવાજ છે.
અને મેં તમને કીધું એમ કે જે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકારે બહાર પાડ્યું છે, એટલે એક ખેડૂતને પ્રતિ હેક્ટરે 3250 રૂપિયા એક વીઘાએ 3250 રૂપિયા જેવી સહાય મળે છે. હેક્ટરે 22,000 ની વાત કરી છે. ત્યારે મારા આપના માધ્યમથી આ સરકારને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બહુ મોટી મોટી વાતો કરે છે કે અમારી સરકાર ખેડૂતો માટે હિતનો નિર્ણય લીધો, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું, ત્યારે ભાઈ કિશનભાઈ અત્યારે એક વીઘા માંડવીની અંદર પ્રતિ હેક્ટરે 22,000 એટલે 6.5 વીઘાનો હેક્ટર થાય. સાહેબ અત્યારે એક વીઘા માંડવીની અંદર વાવેતર કરવા માટેનું બિયારણ ખર્ચમાં પણ રૂપિયા રાજ્ય સરકારે ખેડૂતોને આપ્યા નથી. હું માનું ત્યાં સુધી મારા જિલ્લાની અંદર અને જુનાગઢમાં મગફળીનું ઉત્પાદન જે થાય છે, જે અમારી અહીંયા સિસ્ટમ છે મુજબ તમે એક વીઘા મગફળીની અંદર માંડવીનું વાવેતર કરો, ત્યારબાદ એમાં ખાતર, એનો નિંદામણનો ખર્ચ, એમની મજૂરી, એમને માંડવીની લણણી માટેની જે મજૂરી, તમામ હિસાબ કરીએ તો અમને પ્રતિ વીઘે 15,000 થી 17,000 રૂપિયાનો ખર્ચ આવે છે. અને રાજ્ય સરકાર જે 22,000 હેક્ટરે આપી અને 3250 વીઘે આપ્યા છે અને ખેડૂતોની જે મજાક બનાવી રહ્યા છે, એમનો જવાબ તો આવનારા સમયમાં ગુજરાતનો અને સમગ્ર સૌરાષ્ટ્રનો ખેડૂત આ સરકારને દેવાનો જ છે. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી ડોડિયા પણ ખેડૂત આગેવાન છે, પરંતુ શૈલેષભાઈ હવે તમારો જવાબ લઈ આજે મુખ્યમંત્રીએ કીધું છે કે આશા 5,000 કરોડની હતી પણ ડબલ એન્જિનની સરકારે 10,000 કરોડની આપી છે સહાય, પણ કોંગ્રેસથી ફોર્મ ભરવાના પણ એક શરૂ થઈ જશે એમ. પણ કોંગ્રેસના નેતાનો જવાબ તમે અડધેથી સાંભળો, પણ તમને એનું ટૂંકમાં કીધો કે એવું કીધું કે આ 10,000 કરોડથી કાંઈ ન થાય. શું કહો છો કિશનભાઈ, દીક્ષિતભાઈ? સીએમ એવું કીધું 5,000 કરોડની આશા હતી, 10,000 કરોડ આપ્યા, પણ કોંગ્રેસના નેતાનું કહેવું એવું છે કે ભાઈ આ 10,000 કરોડથી કંઈ થાય નહીં. બરાબર છે, જેને ખોટ કાઢવી હોય અથવા તો આ ઓછા છે, કદાચ 15,000 કરોડ દીધા હોત તો એ લોકો તો એમ જ કે ના 20,000 કરોડ દેવાની જરૂર હતી. પણ હવે મને તો એ નથી સમજાતું કિશનભાઈ, દીક્ષિતભાઈ, કે જેના વડવાઓએ રામજી મંદિરના ફાળામાં 1 રૂપિયો ન લખાયો હોય, એટલે કે ભૂતકાળમાં એની સરકારો હતી ત્યારે શું આપ્યું, હિમાચલમાં એની સરકાર છે ત્યાં શું આપ્યું છે, અને આ બીજા બધા વાતો કરે છે તો એની પંજાબમાં સરકાર છે ત્યાં શું આપ્યું છે, પંજાબમાં આંદોલન ઉપર છે ખેડૂતો. એટલે મારે બીજા કોઈની વાત નથી કરવી, પણ ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે જાહેરાત કરી છે, અને ગઈકાલે પણ વધારાની જાહેરાત છે બનાસકાંઠા અને વાવ માટેની કરેલી છે, એના માટે અભિનંદન ન આપે તો વાંધો નથી. એના મોઢામાં ક્યારે રામ નહીં જ હોય, એ રામ એના મોઢામાં કોઈ કાગનો રામ ના બોલે. એ કોંગ્રેસના વક્તાઓ સાથે મારે કોઈ બોલી નથી કરવી, પણ જેટલું આપ્યું છે એનું સારું નહીં તો ન કે તો કઈ નહીં, પણ ખોટ શા માટે કાઢો છો? ખોટ હોય તો ખોટ કેવી પડે ને, ખોટ હોય તો ખોટ કેવી પડે. તમે હિમાચલ, તમને ખબર છે ને હિમાચલમાં તમારી સરકાર છે, હિમાચલમાં તમારી સરકાર છે. હા, વચ્ચે ના બોલો ને. હિમાચલમાં સરકાર છે ત્યાં આપણે વીઘે 500 રૂપિયા જ આપ્યા, વીઘે 500 રૂપિયા માહિતી જોઈને જો જરા. અમારી પાસે 500 રૂપિયાની કોઈ ઓથેન્ટિક માહિતી છે? આવ્યું છે, બધું છે મારી પાસે. એ તમારા ફેક કાગળિયા છે, તમારા કમલમના કાગળ ન ચાલે. તમે જાણી લેજો ને, પણ જાણી લેજો. સાંભળી લે પછી તમને બેન ચર્ચા કરો, છૂટા મૂકી દઉં. પણ આ ભાઈ નવા નિશાળિયા લાગે છે, વચ્ચે વચ્ચે બોલે છે. એ તમારા જોવાન નથી, હું કઈ નિશાળમાંથી આવું. આ કમલમનો પ્રોપોગેન્ડો નહીં હાલે. આ તમારો તમે નક્કી ન કરો હું કઈ નિશાળનો નિશાળીઓ છે. હિરેનભાઈ આવું છું. શૈલેષભાઈ તમારો જવાબ ચાલુ રાખો. પણ દીક્ષિતભાઈ એમને કયો કે બોલપેન અને કાગળ લઈ લે, હું જે બોલું એ ન ગમતું એ લખી લે, એનો વારો આવે ત્યારે બોલે. તમારો વારો આવે ત્યારે રતનસિંહ ડોડિયા બોલે છે, બોલો એમ. હા, એમ હું શું કઉ છું, અત્યારે જે સહાય આપી છે એમાં 15,000 કરોડની રકમની મગફળી ખરીદવાની પણ છે, એ ટેકાના ભાવે પણ ખરીદવાની છે, અને સહાય જે 10,000 કરોડની આપી છે એમાં જે હેક્ટરે 22,000 રૂપિયા જે આપવાની વાત થઈ છે, અને 2 હેક્ટરની મર્યાદામાં જે પ્રકારે પેલા તો 33% અને 50% એ હતું, આપણને ખબર છે કે 50% નુકસાન જાય તો જ કોંગ્રેસના વખતમાં અપાતું હતું. આ તો નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી 33% થયું,
પેલા 1 હેક્ટરે જે અપાતું હતું, નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી તે હેક્ટરે થયું. પેલા એમએસપી જે છે એ વાવી દીધા પછી ખેડૂત વાવી દે, પછી એના ઘરે આવી જાય, પછી કઈ એમએસપી કોની છે એ પછી જાહેર કરતી હતી. હવે તો પહેલેથી જાહેર કરતી છે કે મગફળીની એમએસપી તો કે 1452 રૂપિયા, કપાસની એમએસપી આટલી, એરંડાની એમએસપી આટલી, મગની એમએસપી આટલી. એમએસપી ખેડૂત વાવે ને એ પેલા નક્કી કરનારી કોઈ સરકાર હોય તે અત્યારની સરકાર છે. અને એમ છતાં પણ અમે ક્યારેય એવું નથી કીધું કે અમે ખેડૂતો માટે ખૂબ આપી દીધું, ખેડૂતોને હવે કાંઈ ચિંતા નથી, ખેડૂતોના ઘરે તો હવે સોનાના નળિયા છે, એવું ક્યારેય નથી કીધું. ખેડૂતોને જેટલી મદદ કરીએ એટલી ઓછી છે. અમે તો એમ કહીએ છીએ હજુ જગતના તાતને જે કુદરતી મુશ્કેલીઓ પડે છે એમાં આપણે સૌ વામણા હોય, પણ સરકારની ફરજમાં આવે કે સરકારે ખેડૂતની મદદ કરવી જોઈએ. કારણ કે આ સરકાર ખેડૂતોથી, ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટેની સરકાર છે. એટલા માટે અમે કહીએ છીએ આપ્યું છે તો એને વધાવો નહીં તો કાંઈ નહીં, પણ પાણીમાંથી કોડા ન કાઢો, એટલી જ વિનંતી છે. બાકી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે વાત કરી છે કે જે પ્રકારે આવતીકાલથી જે ઓનલાઈન પોર્ટલ ખુલ્યું છે એમાં નોંધણી કરાવી અને જેને જે નુકસાની છે એ નુકસાની કઈ રીતે એમને આપી શકાય. નુકસાનીનું પૂરું વળતર તો કોઈ ના આપી શકે. માનો કે તમારું 5 લાખનું મકાન પડી ગયું અતિવૃષ્ટિમાં, તો એ સરકાર 5 લાખ ના આપે, એની સહાય લાખની અંદર હોય. મકાન બનાવવાની સહાય છે તો મકાન સિટીમાં તો ખૂબ મોંઘા છે, ગામડામાં તો માણસ 5 લાખનું તો મકાન થાય ને, તો મકાન સહાય 5 લાખ ના હોય, મકાન સહાય 1,20,000 રૂપિયા છે. એટલે સહાય, મદદ, ટેકો એ સંપૂર્ણ ના હોય ક્યારેય, એને સહાય બનવાની વાત હોય. પણ કોંગ્રેસે અને અન્ય પાર્ટી જે દિલ્હીથી આવી છે એમણે નક્કી જ કર્યું છે કે ગમે તેટલું આપે તો પણ આપણે ખોટ કાઢવી. આ નથી કેતા પાડોશી છોકરાને ત્યાં કોઈક જોવા આવે ને છોકરાને, તો ઓલા પાડોશી ભળતું નથી, જોજો જોવા ભલે આવ્યા પણ હગાઈ નહીં થાય. હા, થોડા દી પછી હગાઈ થાય તો આપણે હગાઈ થઈ ગઈ, ભલે હગાઈ થઈ ગઈ, લગ્ન નહીં થાય. આપણે થોડા દી પછી ગયેલા લગ્ન આવી ગયા, ભલે લગ્ન થઈ ગયા, છોકરા નહીં થાય. એટલે ખોટ જ કાઢવાની, ગમે તે રીતે ખોટ કાઢી અને કેમ આપણે જીવન જીવું. ભગવાને એમને રોલ આપ્યો છે કોંગ્રેસ વાળાને તો એ કરે, પણ ખેડૂત એને ખબર છે કે એનડીઆરએફ ના નોમ શું છે, એસડીઆરએફ ના નોમ શું છે, સહાય પેકેજ ના નોમ શું છે, કેન્દ્ર સરકારના નોમ શું છે. અને એનડીઆરએફ ને એસડીઆરએફ ભારતીય જનતા પાર્ટી આવી અને પછી ગઠન થયું એવું નથી, આ બંધારણીય જોગવાઈ છે અને કોંગ્રેસ વખતથી જોગવાઈ છે. આપણે અત્યારની વાત કરીએ, આપણે રતનસિંહને સાંભળી લઈએ, ખેડૂત આગેવાન. રતનસિંહ, કાલથી ફોર્મ ભરવાની શરૂઆત, સરકારને શું સૂચન કરશો, શું ધ્યાન રાખે જેથી કરીને જરૂરિયાતવાળા ખેડૂતો રહી ના જાય? કિશનભાઈ, પહેલા પ્રથમ તો આ ડબલ એન્જિનની સરકાર જે ભૂપેન્દ્ર દાદાએ કીધું કે જે ડબલ એન્જિનની જે સરકાર રહી ને એ ખેડૂતના નીચેના ખીચામાં જે પૈસા હતા ને એ કાઢી અને ઉપરના ખીચામાં નાખ્યા એટલે તમને કોઈને દેખાય. અને પુરાવા સાથે કહું, એનડીઆરએફ, એસડીઆરએફ સરકારની અલગ જોગવાઈ છે, એવી જ રીતે એમએસપી એ પૈસા અલગથી ફાળવાય છે. તો એમએસપી માં વીઘે એક ખેડૂત દીઠ 75 મણ મગફળી ઘટાડી, હવે ખેડૂતને આજે તમને કહી દઉં કે 75 મણ મગફળી જે ઓછી લેવાય છે એ માર્કેટમાં વેચવા જાય છે. વેચવા જાય એટલે એ 75 મણના એને 400 રૂપિયા લેખે, 450 લેખે ઓછા આવશે, એટલે 34,000 રૂપિયા ઓછા આવ્યા. એટલે એ જે મગફળી સરકારે લીધી હોત તો એને પૂરેપૂરા 34,000 એના નીચલા ખીચામાં રહે, ઉપલા ખીચામાં આવે. એટલે ઈ જે એના ખીચામાં હતા ઈ જે મળવા પાત્ર 34,000 હતા એ ઓછા કરી અને આમાં 44,000 રૂપિયા હેક્ટર દીઠ 22,000 લેખે આપ્યા. એટલે આ એન્જિન કઈ બાજુ હાલે છે, કઈ રીતે છે ઈ કઈ નક્કી થતું નથી. અને જો અભિનંદન ની વાત કરતા હોય તો તમારા જ પક્ષમાં જયેશભાઈ રાદડિયા છે, સહકારી સંસ્થા તમારી છે, ભલે પાશેરામાં કુણી, પણ એ વ્યક્તિએ કાલે સ્વીકારી અને ખેડૂત માટે સહાય જાહેર કરી, એટલે હું દિલથી અભિનંદન આપું. આજ સુધી મેં કોઈ દિવસ જયેશભાઈને અભિનંદન નથી આપ્યા, પણ આજ જયેશભાઈએ ખુદે સ્વીકાર્યું કે ભાઈ ખેડૂતને નુકસાન છે, અમે જે થાય એટલી 500 કરોડ 1000 કરોડ ની સહાય કરશું. તમે સીએમ નું આખો ખંભો આપવાનો છે અને આપ્યો છે, ખંભો આપવાનો છે, પણ તમે
તમે 500 કરોડ 5000 કરોડ જ કહો, હું એમ નથી કહેતો તમે 10,000 કરોડ કહો, તમે 10,000 કરોડ કહો, 5,000 કરોડ અમારા નીચલા ખીચામાંથી 34,000 કાઢીને ઉપલા ખીચામાં નાખો હો, એની વાત છે. જે અમને ટેકાના ભાવે ભાવ વધારે મળવાનો હતો એ પૈસા અમારા કટ કરી અને આમાં નાખ્યા, એટલે નીચલા ખીચામાંથી સાના માના કાઢ્યા અને ઉપરના ખીચામાં તમે બતાવવા માટે નાખ્યા. એટલે આ કિશનભાઈ મુદ્દો સમજ્યા જેવો છે, સમજી ગયા તમે? આ એક આખી આંકડાની માયાજાર છે અને સાચી વાત ઉપર ભાજપ, કોંગ્રેસ કે આપ એ કોઈ વાત નથી કરતું. તમારા ખીચાના પૈસા જે તમને સહાય મળવાની હતી તમને કટ કરી, એમએસપી ના ભાવે તમને સહાય મળવાની હતી ઓછી કરી અને આમાં ડાયવર્ટ કરી. અને એમાં જો હિરેનભાઈ મને એવો જવાબ આપશે એ તમને પહેલા આપી દઉં કે આ વખતે બમ્પર મગફળીનું વાવેતર છે તો ભાઈ સામે કપાસનું વાવેતર ઘટ્યું છે, તમારે એમાં એમએસપી ઓછી દેવાની થશે. એટલે એનો જવાબ તમને પહેલાથી આપી દઉં. હિરેનભાઈ આપ કંઈક કહેવા ભાજપના પ્રવક્તાએ વાત કરી કોંગ્રેસ પાર્ટી ઉપર કે એમના વડવાએ હું આપ્યું, તો પેલા તો હું પેલા એ કહી દઉં કે જયારે દેશ આઝાદ થયો ને ત્યારે દેશ પાસે ખાવા માટે અનાજ નતું. 1966માં દેશમાં હરિત ક્રાંતિ કોંગ્રેસના સમયમાં જ આવી. ત્યારબાદ હે બોલો બોલો શૈલેષભાઈના હાવભાવ બદલાઈ એને તમારી વાત નથી ગમતી ભાજપના પ્રવક્તાને. 1966માં હરિત ક્રાંતિ કોંગ્રેસના સમયમાં જ આવી. ત્યારબાદ કોંગ્રેસ જ હંમેશા ખેડૂતોની વારે ઉભી રહી છે અને ત્યારબાદ 1971 ની અંદર આદરણીય ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી અને ખેડૂતોને ધિરાણ આપવા માટેની યોજનાઓ લઈ આવી. ત્યારબાદ સમગ્ર દેશ અને રાજ્યોની અંદર સહકારી માળખાઓની સ્થાપના કરી, એપીએમસીઓની સ્થાપના કરી, દૂધની મંડળીઓની સ્થાપના કરી અને અલગ અલગ પ્રકારની જે ઇફકો છે, ગુજકો માસલ છે, આવી બધી સંસ્થાઓની સ્થાપના કરી અને ખેડૂતોનું ઉત્થાન કઈ રીતના થાય એનો વિચાર માત્ર ને માત્ર કોંગ્રેસનો જ હતો. તમે તો છેલ્લા 11 વર્ષથી સત્તામાં આવ્યા. તમારા અત્યારના પ્રધાનમંત્રી જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે બહુ મોટી મોટી વાતો કરી કે એટલા વર્ષ 5 વર્ષમાં મારો ગુજરાતનો ખેડૂત 4 વ્હીલ લઈને વાડીએ પાણી ભરવા જાહે. આજે હું તમને બધાને વિનંતી કરું છું, ભાજપના નેતાઓને મારી ખુલ્લી ચેલેન્જ, જો એમનામાં હિંમત હોય તો સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાં આવી અને 10 ખેડૂતો પાસે જઈ અને પોતાનો અભિપ્રાય માગે કે આ જે સહાય પેકેજ ગુજરાતના ખેડૂતોને આપ્યું છે એ યોગ્ય છે, તો ઊભી પૂછડીએ ગુજરાતના ખેડૂતોને, સૌરાષ્ટ્રના ખેડૂતો ન બગાડે તો રાજનીતિ છોડી દેવા માટે તૈયાર છે. ક્યાં મુદ્દે તમે ખેડૂતોની વાત કરો છો? કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં છે, હમણાં 3.5 લાખ કરોડનું દેવું માફ કર્યું. કોંગ્રેસની સરકારે કર્ણાટકમાં હમણાં ખેડૂતોનું 3.5 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. એની આગળ અમારી રાજસ્થાનમાં સરકાર હતી, ત્યાં પણ ખેડૂતોનું દેવું કોંગ્રેસે માફ કર્યું છે. હમણાં પંજાબમાં આપની સરકાર છે, એની પહેલા અમારી સરકાર હતી, ત્યાં પણ અમે ખેડૂતોનું દેવું માફ કર્યું છે. અને તમે હિમાચલની વાત કરો છો તો હિમાચલ પ્રદેશની અંદર પણ અમારી સરકારે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાનું કામ કર્યું છે. અને 2008ની અંદર સમગ્ર દેશમાં મનમોહનસિંહની સરકાર વખતે 72,000 કરોડ રૂપિયાનું સમગ્ર ખેડૂતોનું દેવું માફ કર્યું છે. આ કોંગ્રેસ જ કરી શકે છે. કોંગ્રેસના પાયામાં ખેડૂત છે અને કોંગ્રેસ જ ખેડૂતોની હિતેચ્છી છે. તમે તો 26 લાખ કરોડ રૂપિયા અદાણીને અંબાણીના માફ કર્યા, જ્યાં તમને કોઈ નિયમ નડતા નથી. અહીંયા તમે એનડીઆરએફ નો નિયમ ગણાવો, એસડીઆરએફ નો નિયમ ગણાવો, એમએસપી ની વાત કરો. તમે ક્યાં મુદ્દે એમએસપી ની વાત કરો છો? ક્યાં આ ગુજરાતના ક્યાં માર્કેટિંગ યાર્ડમાં એમએસપી ની ખરીદી થાય છે? ગુજરાતના માર્કેટિંગ યાર્ડનું જે સહકારી માળખું હતું એ પેલા મેન્ડેટ પીરિયડનું ખેડૂતોથી ચાલતું માર્કેટિંગ યાર્ડ હતું. તમે તમારા મળતિયાને ભરવા માટે આખા ગુજરાતમાં મેન્ડેટ સિસ્ટમ લઈ આવી અને તમારા માણસોને ભરી દીધા અને આખા ગુજરાતના તમામ એપીએમસીઓમાં કટકીબાજી ચાલે છે અને કમલમમાં આપતા જાય અને ખેડૂતો મરે છે. આ તમારી વાસ્તવિકતા છે. હિરેનભાઈ એવી આધાર પુરાવા વગરની વાત ના કરીએ પ્લીઝ. એવી એ તો જગજાહેર છે. નહીં કિશનભાઈ, એ બોલવા માટે જ બધું બોલી શકાય પણ એવું ન બોલીએ કે જેના આધાર પુરાવા ના હોય. શૈલેષભાઈ કિશનભાઈ જગજાહેર છે. ખેડૂતો દિવસે ને દિવસે રડશે. પ્લીઝ હું આપને હજી કહું છું એવી કોઈ વાત ના કરીએ. શૈલેષભાઈ અને ખેડૂતોની વાત કરે છે. શૈલેષભાઈ તમારો અવાજ મારા સુધી નથી પહોંચતો. શૈલેષભાઈ તમારો અવાજ નથી આવતો. હા બોલો શૈલેષભાઈ. હા, હવે આવ્યો અવાજ? આવ્યો બોલો તમારો અવાજ ના. હું એમ કહું છું કે એનડીઆરએફ ને એસડીઆરએફ નું કહેતા હતા પણ એને ખબર નથી. એનડીઆરએફ ને એસડીઆરએફ ની યોજના કોંગ્રેસે બનાવી, તો એમ કે એનડીઆરએફ ને કઈ ખબર જ નથી છે ને એનડીઆરએફ શું છે, એસડીઆરએફ શું છે, જેને કઈ ખબર જ નથી. કોઈ નિયમ નહીં. તમે અદાણીને અંબાણીને સહાય કરો, 26 લાખ કરોડ રૂપિયા એના રાઇટ ઓફ કર્યા છે ને હમણાં એલઆઈસી માંથી 33,000 કરોડ રૂપિયા આપી દીધા. તમે અહીંયા કોઈ નિયમને જોયો ખરો?
શૈલેષભાઈની અને વાત પણ થોડી સાંભળવાનું રાખો હિરેનભાઈ. તમે શૈલેષભાઈ પાક ગુજરાતમાં પાક વીમો તમારા નરેન્દ્રભાઈ નો હું તમને વિડીયો બતાવું. નરેન્દ્રભાઈ બોલ્યા હતા 2019 ની લોકસભામાં કે હવે મારા દેશમાં ખેડૂતોનો ક્યાંય વરસાદ થાય, ઓલા પડશે, માર્કેટિંગ યાર્ડમાં માલ લઈ જતા હોય, રસ્તામાં પલળી જાય તો એને વીમો મળશે. તમે તો વીમો જ બંધ કરી દીધો. શૈલેષભાઈ અને ક્યાં મુદ્દે ખેડૂતોની વાત કરો તમે? બરાબર વાત છે. જો સાંભળો, તમે નરેન્દ્રભાઈ નો વિડીયો ગંભીરતાથી જોયો એ બદલ આભાર. નરેન્દ્રભાઈ ખોટું જ બોલવું. પણ હવે તો બંધ થાવ. નરેન્દ્રભાઈ જે કીધું એ તમે બોલ્યા, હું માનું છું, પણ બોલ્યા એ પાડ્યું છે. અત્યારે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે, તો એના ઉપર સહાય આપવાનું કામ કોણે કર્યું? આ 15,000 કરોડ કોઈને મળ્યા નથી. ખેડૂતો હાઈકોર્ટમાં ક્યારે પૈસા દીધા છે? પાક વીમો તમારા વખતે હતો. પાક વીમો તમારા વખતે, અમારા વખતે પાક વીમો મળે છે, થઈ ગયો છે. અરે તમે ક્યાંય દિશામાં જુઓ છો કે અમારા વખતે હતો? 2019 અને 20 ના પ્રીમિયમ ના ભરેલા પૈસા હજી ખેડૂતોને મળ્યા નથી. પાક વીમો હતો, એ પ્રીમિયમ ભર્યું હતું, એનો કોર્ટમાંથી ચુકાદો પણ આવ્યો હમણાં ચુકાદો પણ આવ્યો કે એ લોકોને દેવા લાયક છે એટલે દેવાના જ છે. આ તમે પાક વીમા ઉપર રાજનીતિ બહુ કરતા હતા ને, ખેડૂતોના ખંભે બંદૂક રાખીને, એટલે જ પાક વીમાનું આ બધું બંધ થવાનું એ બધું કારણ બન્યું છે. કારણ કે તમને પેટમાં અને કુટુંબમાં હવે પાક વીમો ન મળે, પાક વીમો ન મળે એટલે તમે આંદોલન કરાવડાવો, ખેડૂતોને ભરમાવો, ખેડૂતોના ખંભે બંદૂક ફોડો, ખેડૂતોને કયો કે આમ કરો તેમ કરો. પાક વીમો નથી આવ્યો. અત્યારે ખેડૂત ભાગનો બિચારો નથી. મારા દાદા કરોડના પેકેજની વાત કરીને સાયકલ ખેતરે જતા હતા, અત્યારે અમે 4 આ અમારો વિકાસ છે. અમારા દાદા પેલા એપીએમસી માં કેરી આપવા જતા હતા, અત્યારે અમે જે છે એ કેરીનું એક્સપોર્ટ કરીએ છીએ, દાડમ એક્સપોર્ટ કરીએ છીએ, અમે વિદેશમાં મોકલીએ છીએ. ખેડૂતોની આવક વધે કેમ એ દિશામાં ચાલીએ છીએ. જમીન એટલી જ છે જયારે ભૂતકાળમાં હતી એટલી જ, સિંચાઈ એટલું જ છે, પણ સિંચાઈનો વિસ્તાર વધવાનું કારણ શું છે? નર્મદાના નીર, સરદાર સરોવર યોજનાથી નર્મદાના નીર 1,59,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્કના પરિણામના ભાગ સ્વરૂપે ખેતર સુધી પાણી પહોંચવું, ઘર સુધી પાણી પહોંચવું, નર્મદાના નીર છે કે ડેમ સુધી પહોંચ્યા, એટલે ખેડૂત 3 પાક લે છે અને એટલે ખેડૂત જે છે એની આવક વધી છે, એની હાઉસહોલ્ડ આવક વધી છે, એનું બજેટ વધ્યું છે, એને ફાયદો થયો છે. પણ અને નર્મદાનો તમે રાજનીતિ નર્મદાનો પાયો નાખનારી કોંગ્રેસ છે, આ તમને ખબર ન હોય તો કહી દઉં. પાયો તમે તમને ધન્યવાદ. એ કોંગ્રેસનું વિઝન હતું. પાયો તમે નાખ્યો છો, કોઈ વાંધો નહીં, ગુજરાતના લોકો માટેનું એ વિઝન કોંગ્રેસનું હતું, તમારી કોઈ દેણ નથી. કોંગ્રેસ ભાઈ સાંભળો, જ્યારે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી એટલે અડવાણીજી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જતું હતું ત્યારે નર્મદા બંધના પાટિયા ઊંચા નહોતા લેવડાવતા. દાવા ઉપર પૂછી ગયું, છોડ દો. મારે એક કન્ફર્મેશન જોઈએ છે શૈલેષભાઈ, ગંભીરતાપૂર્વક તમારી પાસે, તમારા મંત્રી જીતુભાઈને કહેજો. સીએમએ કીધું કે સહાયના રતનસિંહ બોલો. રતનસિંહ આવું આપણે શૈલેષભાઈ પર કન્ફર્મેશન લઈ લે. જીતુભાઈ તમારા ડિબેટ પૂરી કરીને ફોન કરજો કે સહાયના રૂપિયા ખેડૂતને મળશે, અધિકારી એસી ચેમ્બરની બહાર નીકળશે, ટેકાના ભાવે ખરીદી અને યોગ્ય ખેડૂતને પહોંચશે કે નહીં, એક કન્ફર્મેશન આપો તમે ગુજરાતના ખેડૂતોને. હવે 10,000 ના 12,000 રાખવું પડશે અગાઉ કરતા. શું આ વખતે નવી સાવચેતી રાખશો? જો દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે જાહેરાત કરી છે, ગયા વખતે પણ જે જાહેરાત કરી હતી એ બધા જ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં રકમ પહોંચી છે. જે આઈ ખેડૂત પોર્ટલ છે કે આઈ સમૃદ્ધિ પોર્ટલ છે, એમાં જે નોંધણી કરાવવાની છે એ નોંધણી કરાવે એટલે એક પણ ખેડૂત રહી ન જાય, એ અમારી જવાબદારી છે. તમારો પ્રશ્ન બરાબર છે અને સત્તાને જ સવાલ હોય, અમને જ સવાલ હોય. અમે પણ આ ડિબેટ, જે ન્યૂઝરૂમની ડિબેટ છે એ પૂરી થાય પછી ગંભીરતાથી આખી ડિબેટ મોકલતા હોઈએ છીએ અને સરકાર પણ આવી પ્રતિષ્ઠિત ચેનલો હોય એમાં જે સૂચનો આવ્યા હોય ને ગંભીરતાથી લે છે. એટલા માટે કે ખેડૂત માટેની વાત કરો છો અને અમે જે 10,000 કરોડની વાત કરી છે તે 10,000 કરોડ
કરોડ ચૂકવવાના છે. 44 લાખ હેક્ટરમાં જે નુકસાન થયું છે, જ્યાં ધોવાણ થયું છે, એ ધોવાણમાં કયા સર્વે નંબર પર, કયા ગામમાં, કયા જિલ્લાના, કયા તાલુકામાં બધી તપાસ થઈ ગઈ છે. ખેડૂત ફોર્મ ભરશે એટલે એને મળશે. અધિકારીઓ બહાર નથી નીકળતા. અધિકારીઓને તમારે સૂચના આપવી પડશે કે ટેકાના ભાવે જે રીતે ખરીદી થવી જોઈએ પૂરી રીતે એ તટસ્થ રીતે ખરીદી થાય. મારો સવાલ તમે સમજી ગયા છો? તટસ્થ રીતે ખરીદી થાય કે બિચારો કોઈ ખેડૂત, ગરીબ ખેડૂત જેની પહોંચ નથી, એ ખેડૂતનો માલ એમને ન પડ્યો રહે, માલદારનો ન ભરાઈ જાય. આ બધું ધ્યાન રાખવું પડશે આ વખતે શૈલેષભાઈ. જો બે બાજુ ધ્યાન રાખવાનું છે. એક બાજુ ટેકાના ભાવે ખરીદી થઈ છે 1452 રૂપિયે, એમાં ખરીદીમાં ક્યાંય થોડી ઘણી માંડવી છે, સિંગ છે, એ નબળી હોય તો પણ લઈ લેવી જોઈએ એવું મારું પણ માનવું છે. બીજી બાજુ એની જે મગફળી આવી ગઈ છે એ લેવાઈ જાય, બાકી જે પલળી ગઈ છે એના માટે જે હેક્ટરના 1 હેક્ટરે જે 22,000 રૂપિયા આપવાના છે એ માટેના ફોર્મ ભરવાની પણ આવતીકાલથી શરૂઆત થઈ જશે. એટલે એમાં પણ ફોર્મ ભરાય અને પછી જે લોકોએ ફોર્મ ભર્યા છે એના એકાઉન્ટ નંબરથી આધાર કાર્ડ બધું લઈ અને પછી એના ખાતામાં પણ કેમ પૈસા જાય એ દિશામાં પણ ચાલો બધું એ હિસાબે ચાલવાનું. બિલકુલ, આ ફોર્મ ભરવામાં સરળતા રહે એવું કરાવી દેજો. સમયનો અભાવ છે. હિરેનભાઈ, ફટાફટ તમારી વાત પૂરી કરો. જે વાત કરી ને સહાય તમામ ખેડૂતને મળવી જોઈએ, પેલા એ વાતમાં હું કરેક્શન કરી દઉં કે મે મહિનાની અંદર જે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં માવઠું થયું હતું મે મહિનામાં, અને ખેડૂતોનો જે પાક નુકસાનીમાં ગયો હતો અને રાજ્ય સરકારે જે પેકેજ બહાર પાડ્યું, આજની તારીખમાં જુનાગઢ કે ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનો અડધો ઇલાકામાં જે વરસાદ થયો અને પેકેજ બહાર પાડ્યું, આજની તારીખમાં ખેડૂતોના ખાતામાં એનો 1 રૂપિયો આવ્યો નથી. નંબર 2 વાત, આ રાજ્ય સરકારે જાહેરાત કર્યા પછી મેં મારા વિસ્તારના વિસ્તરણ અધિકારીને ટેલિફોન કર્યો કે ભાઈ રાજ્ય સરકાર તરફથી તમને શું શું સૂચનાઓ છે અને તમે વીસીઓને માર્ગદર્શન આપ્યું છે કે નહીં. મારી ગ્રામ પંચાયતના વીસીને મેં ટેલિફોન કર્યો કે અત્યાર સુધી અમને આ કોઈ ફોર્મ ભરવા માટેની માહિતી આપી નથી. અને વિસ્તરણ અધિકારીને મેં પૂછ્યું તો વિસ્તરણ અધિકારી કે હજી સુધી અમને સરકારે કોઈ પ્રકારની માહિતી આપી નથી કઈ રીતના ફોર્મ ભરવાના છે, કેવા ખેડૂતના ફોર્મ ભરવાના છે, કે કઈ રીતની સિસ્ટમ છે. એટલા માટે ખેડૂતો આમાં બહુ પરેશાન પણ થવાના છે. અને કાલથી શરૂ થાય એટલે જે મગફળીના ટેકાના ભાવ માટે 3 કે 4 દિવસ સર્વે ચાલ્યું નતું એવી સર્વરની પણ કોઈ વ્યવસ્થા હશે નહીં. બિલકુલ, સર જે વ્યવસ્થા થઈ એવું આપણે શૈલેષભાઈ કીધું ને. શૈલેષભાઈ, સૂચનો પોઝિટિવલી પણ લેજો જે લેવા જોઈએ. રતનસિંહભાઈ. કિશનભાઈ અને તમને કહું દીક્ષિતભાઈ, આજે શૈલેષભાઈને ખેડૂતના દીકરા તરીકે વિનંતી કરું છું કે તમે આ અમારું સૂચન જોઈ તમે તપાસ કરાવો અને ક્યાંક હું ખોટો હોય તો હું જાહેર મીડિયાના માધ્યમથી માફી પણ માંગીશ. પણ તમે આ ડિબેટની ક્લિપ રહી સરકારને પહોંચાડો, તમને પોઝિટિવ છે અને ખેડૂતને લાભ થશે. જે ખેડૂત ગુજરાતના તમામ ખેડૂતો એપીએમસી ની અંદર માલ વેચવા જાય, જ્યાંતે ખેડૂત રજીસ્ટરમાં એન્ટ્રી થાય, ઈ જ માલ 75% જીએસટી ની ચોરી ખેડૂતના માલમાં વેપારીઓ કરે છે. ઈ બંધ કરાવવા માટે દરેક એપીએમસી અને વેપારી ઉપર તમે એક માણસ મૂકો. અને શૈલેષભાઈ કે તમને 2000 કરોડ ની આવક જીએસટી થાય છે, અમે હકથી માગી શકશું કે અમારા જીએસટી ની ચોરી તમને તમારી ચોરી થાય છે, અમારા નામે ચોરી થાય છે. અને જે જીએસટી ની ચોરી તમે અટકાવો ને તો અમે તમારી પાસે હકથી નામ ગળામાં આંગળી ભરાઈને માગીએ. ચોરી કઈ રીતે થઈ ઝડપથી સમજાવો. શૈલેષભાઈ રજૂઆત કરે આગળ. કઈ રીતે ચોરી તમને જાહેરમાં કહી દઉં કે યાર્ડ ની અંદર રતનસિંહ ડોડિયા માલ લઈને જાય એટલે એપીએમસી નો રજીસ્ટરમાં અહીંયા લખાય કે 200 મણ લઈને આવ્યા. પછી એની જે હરાજી થાય, હરાજી થયા પછી 70% માલ ખેડૂતના હાથ બહાર લઈ અને અહીંયાથી ગાડીના કોથળા સિલાઈ કરી અને મારા તમારા જેવાના મિલે પહોંચે ત્યાં સુધી ખેડૂતના હાથ બહાર હારે હોય. અને ખેડૂતના હાથ બહાર હારે હોય ને એટલે તમને કોઈ જીએસટી નો કર્મચારી રોકે એટલે એમ કે આ ખેડૂત ખરીદી નથી, આ ખેડૂતનો માલ છે. હવે જીએસટી વાળા નથી કરતો છે નહીં, ખેડૂત ખરીદી ઉપર જીએસટી નથી અને એપીએમસી માં ખરીદો તો જીએસટી છે. એટલે આ અમારા અને તમારા સરકારના બીના વચ્ચે આ મળતિયાઓ લાભ લે છે. બિલકુલ બિલકુલ એના પુરાવા સાથે. બિલકુલ શૈલેષભાઈ, આ કટકો હું તમને મોકલી આપીશ. અને અમારા 2000 કરોડ ટેક્સમાં કપાય છે તો એ 2000 કરોડ તમે અમે તમારી પાસે માગી શકશું, અમને અધિકાર છે. 100% આપણે આ મુદ્દે રજૂઆત કરશું. રતનસિંહ, સમયનો અભાવ છે. રતનસિંહ, શૈલેષભાઈ, હિરેનભાઈ, આપ તમામનો આભાર. ફરીથી ચર્ચા કરીશું કારણ કે અડધો કલાક ઉપર થઈ ગયું. ત્રણેયનો આભાર.